નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું અમિતા। થોડી વારમાં ભુવનેશ્વર માટે રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। અમદાવાદ એરપોર્ટથી ભુવનેશ્વર માટે રવાના થશે। આજે તેમનો જન્મદિવસ છે, જેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે અને આજે તેઓ ગુજરાતમાં પોતાના જન્મદિવસની શરૂઆત તો કરી, ત્યારબાદ તેઓ ભુવનેશ્વર માટે રવાના થશે। અમદાવાદ એરપોર્ટથી તેઓ ભુવનેશ્વર માટે નીકળશે। અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી, રાજ્યપાલની ઉપસ્થિતિ પણ દેખાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જેને લઈને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી। વડાપ્રધાન મોદી 3 દિવસથી ગુજરાતના પ્રવાસે હતા અને આજે તેમનો જન્મદિવસ જે છે તેમની શરૂઆત તો ગુજરાતમાં થઈ, હવે તેઓ ભુવનેશ્વરના પ્રવાસે નીકળશે। વિવિધ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને ગુજરાતને ભેટ આપી। હવે આજે તેઓ ભુવનેશ્વર જઈ ભુવનેશ્વરની જનતા માટે પણ વિકાસ કાર્યો માટે શિલાન્યાસ કરશે। અમદાવાદ એરપોર્ટથી ભુવનેશ્વર માટે રવાના થશે। જે પહેલા અત્યારથી જે તેમનો કાફલો જે રવાના થયો તે સમયે સુરક્ષા પ્રોટોકોલ સહિત તેમના સુરક્ષા કર્મીઓની સાથે તેઓ નીકળી ચૂક્યા છે। અમદાવાદ એરપોર્ટથી તેઓ ભુવનેશ્વર જશે। અમદાવાદ એરપોર્ટ પર તેમને વિદાય આપવા માટે અને તેમની જન્મદિવસની શુભેચ્છા આપવા માટે પણ મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યપાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન મોદી 3 દિવસથી ગુજરાત હતા અને ગુજરાતમાં તેમને એક તરફ જ્યાં સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ બોલાવ્યો, તેમના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટની પણ બેઠક મળી। આ ઉપરાંત જનતાને કેટલીય વિકાસ કાર્યોની ભેટ આપી તેમણે, પછી મેટ્રો હોય કે અલગ અલગ કાર્ય હોય। આ ઉપરાંત જીએમડીસી ખાતે પણ ગઈકાલે જે કાર્યક્રમ યોજાયો હતો, અતિ ભવ્ય કાર્યક્રમ, લાખોની સંખ્યામાં જનમેદની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા ઉમટી પડી। એટલું જ નહીં, જ્યારે આજે તેમનો જન્મદિવસ છે તો સૌ કોઈ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે। નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ અલગ રીતે મંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટથી ભુવનેશ્વર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે તેમનો જે કાફલો છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। મહત્વનું છે કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે। મહત્વનું છે કે 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે હવે માદરે વતનની મુલાકાત બાદ હવે ભુવનેશ્વર ખાતે જવા રવાના થશે અને ત્યારબાદ મહત્વની વાત એ સામે આવી રહી છે કે તમામ જે મંત્રીઓ છે ગુજરાતના, તે પણ એરપોર્ટ ખાતે વહેલી સવારે આવી પહોંચ્યા છે અને સવારે 7:30 વાગ્યાથી તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે જ્યારે 74મો જન્મોત્સવ છે ત્યારે તેમને વિશ કરવા માટે તેઓ આવી પહોંચ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ભુવનેશ્વર ખાતે રવાના થશે। તેમનો જે જન્મદિવસ છે આજે, ત્યારબાદ તેઓ આજે તમામ જે બહેનો છે ગુજરાત હતા અને આજે પોતાના જન્મદિવસની શરૂઆત કર્યા બાદ હવે ભુવનેશ્વર જઈ રહ્યા છે। સવારમાં આ દ્રશ્યો અને આ હલચલ જોવા મળી। એક તરફ ગાંધીનગરથી તેઓ નીકળી ચૂક્યા છે અને અમદાવાદ એરપોર્ટ ખાતે જવા માટે રવાના થયા છે। એરપોર્ટ પર પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સુરક્ષા બંદોબસ્તથી લઈને જેટલા પણ મોટા નેતાઓ છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રવાના કરવા માટે, તેમને વિદાય આપવા માટે અને તેમને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે પણ એરપોર્ટ પર પહોંચી ગયા છે। અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને રાજ્યપાલ તો ઉપસ્થિત છે, આ ઉપરાંત નેતાઓ પણ જોવા મળ્યા। આજનો આ જન્મદિવસ, જેની ઉજવણી પણ ઠેર ઠેર કરવામાં આવી રહી છે। અલગ અલગ કાર્યક્રમો અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ હવે પ્રધાનમંત્રી અહીંથી રવાના થઈ રહ્યા છે।